હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે આપણે બનાવીશું લસણની ચટણીનો ગોળો. આ લસણની ચટણી માત્ર 2 જ મિનિટમાં બની જાય છે, જેનો ઉપયોગ તમે ગમે તે શાક બનાવો તેમાં કરી શકો છો. અને આ ચટણી તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તેનો ટેસ્ટ બિલકુલ ચેન્જ નથી થતો. તો એકદમ જબરદસ્ત આ ચટણી જો તમે એકવાર ખાઈ લેશો તો શાક પણ ભૂલી જશો. તો ચાલો એકદમ ટેસ્ટી લસણની ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચટણી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં છાલ કાઢી નાખેલું લસણ લીધું છે. 1 વાટકી અહીંયા મેં લસણ લીધું છે. લસણ જૂનું કે ચીમરાઈ ગયેલું હોય તેવું નથી લેવાનું. થોડું પણ ડાઘાવાળું લસણ હોય તો તેનો પણ ઉપયોગ નથી કરવાનો. જો ડાઘાવાળું લસણ કે જૂનું કે ચીમરાઈ ગયેલું લસણથી આપણે આ ચટણી બનાવીશું તો તે લાંબો સમય સુધી ટકશે નહીં, એટલા માટે. અને તેને પાણીથી ધોવાનું પણ નથી. હવે જે લસણ છે તેને ખાંડણીમાં એડ કરીશું અને તેને ખાંડી લઈશું. આ લસણને જો તમે પાણીથી ધોશો તો તેમાં પાણીનો ભાગ રહી જશે, તો પણ જે ચટણી છે એ વહેલી બગડી જશે. એટલા માટે હવે આ લસણને આપણે આ રીતનું અધકચરું વાટીને જ રેડી કરવાનું છે. અધકચરું લસણ એકદમ સારી રીતે વટાઈ ગયું છે. તો તેની અંદર મસાલામાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી ચટણીનો કલર ખૂબ સરસ લાલ આવે. 2 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલા સફેદ તલ શેકીને એડ કરીશું. તેની સાથે 1 ચમચી જેટલું જીરું પણ મેં અહીંયા શેકીને એડ કર્યું છે. તમે શેકેલા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો શેકેલું જે ટોપરું આવે તેનું છીણ પણ તમે એડ કરી શકો છો. હવે બધા જ મસાલા સાથે લસણ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે. અને ફરી એકવાર તેને એકદમ સારી રીતે ખાંડી લેવાનું છે. તો ચમચીથી મિક્સ કરતા જઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે અહીંયા આપણે ખાંડીને રેડી કરી લેવાની છે. અહીંયા બધી જ વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખંડાઈ ગઈ છે. આ જે આપણે લસણ થોડું અધકચરું વાટીને રાખ્યું છે તેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ સરસ આવે છે, એટલે એકદમ ફાઇન આ લસણને આપણે નથી ખાંડવાનું. હવે તેની અંદર આપણે 2 ચમચીથી 3 ચમચી જેટલું સિંગતેલ એડ કરવાનું છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તેલ આ ચટણીમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેથી આપણી લસણની ચટણી લાંબો સમય સુધી ટકી રહેશે. તેલને બરાબર લસણની ચટણી સાથે મિક્સ કરી લઈશું. આ લસણની ચટણીમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો પાણીનો ભાગ રહેશે તો જે આ ચટણી છે એ થોડા જ દિવસોમાં બગડી જશે. તો હવે બિલકુલ તૈયાર થઈ ગઈ છે આપણી લસણની ચટણી. તો આ લસણની ચટણી ફ્રીજ વગર બહાર 2 મહિના સુધી સારી રહે છે, અને ફ્રીજમાં તો આ ચટણી 6 મહિના સુધી પણ બિલકુલ નથી બગડતી. પણ જો તમારે બહાર જ આ ચટણી રાખવાની હોય તો 2 થી 4 ચમચી જેટલું તેલ વધારે નાખી દેવાનું, જેથી તેમાં ટેસ્ટ પણ વધી જશે અને બગડવાનો ભય પણ નહીં રહે. અને રોજ તમે જે શાક બનાવો તેમાં જો 1 ચમચી આ ચટણી ઉમેરશો તો શાકનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. આ ચટણી બનાવી લેશો તો તમારે કોઈ પણ શાકની પણ જરૂર નહીં પડે. અને આ ચટણી રોટલી, રોટલા, ખીચડી, ભાત સાથે એકદમ જબરદસ્ત લાગે છે. તો આ લસણની ચટણીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.